હું આપ સૌનું આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલા તો વિશ્વના તમામ ગુરુજનોને મારા શત નમન. આજે ગુરુ પૂર્ણિમા. આ દિવસ આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા એ દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે આદિગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યએ પોતાના ગુરુને ગુરુદક્ષિણા આપીને ગુરુના ઋણમાંથી મુક્ત થાય છે. આ દિવસે દરેક શિષ્યએ પોતાના ઈષ્ટ ગુરુનું પૂજન તથા વંદન કરે છે. ગુરુ એ આપણી અંદરથી અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીને દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરે છે. ગુરુના બતાવેલા માર્ગ અને જ્ઞાનથી જ વ્યક્તિ સમય પર જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાની સીડી ચડી શકે છે. સમગ્ર વિશ્વમાં ગુરુનું સ્થાન સર્વોપરી માનવામાં આવે છે. ગુરુ એ આપણા સાચા માર્ગદર્શક કહેવાય છે. ગુરુ આપણને જન્મ નથી આપતા, પરંતુ જીવન જીવવાનો સાચો માર્ગ આપે છે. આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ, જે આપણા શિક્ષણ અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે છે જે આપણા તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે, જે આપણા શિક્ષણ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ગુરુએ આપણને શિક્ષણ આપે છે અને